આજે દોસ્તો આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. હવે આપણી લાઈફની અને આપણી ફેમિલીની સિક્યોરિટી માટે બે પ્રકારના ઇન્સ્યોરન્સ આવે છે, બરાબર. ઇન્સ્યોરન્સ એટલે કે આપણને એક સેફટી પ્રોવાઈડ કરે છે. એક આવે છે હેલ્થ ઇન્સ્યોરન્સ અને બીજું આવે છે ટર્મ ઇન્સ્યોરન્સ. હવે આપણે હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ બંનેને સમજીએ. સૌથી પહેલાં આપણે હેલ્થ ઇન્સ્યોરન્સને સમજીએ. હેલ્થ ઇન્સ્યોરન્સ શું હોય છે દોસ્તો? કે ફોર એક્ઝામ્પલ, તમે તમારા ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ છો અને તમારી ફેમિલીમાં તમે અથવા તો તમારી ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે, તો એ ટાઈમે જો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો તમારી કરેલી તમારી ફેમિલીની ઘણી બધી સેવિંગ્સ જે છે બચી જાય છે. કેમ કે આજકાલના ટાઈમમાં હોસ્પિટલમાં જે પણ ખર્ચાઓ થાય છે એ ટાઈમે તમે જો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધેલું હોય તો એ બધા ખર્ચા કોણ પે કરે છે? બધા ખર્ચા જે છે તમારા બિહાફમાં કંપની એટલે કે ઇન્સ્યોરન્સ કંપની પે કરે છે. તો આ થઈ ગયું હેલ્થ ઇન્સ્યોરન્સ, જે તમારી ઘણી બધી સેવિંગ્સને બચાવે છે. બીજી વાત કરીએ ટર્મ ઇન્સ્યોરન્સ. ટર્મ ઇન્સ્યોરન્સ શું આપે છે દોસ્તો? ટર્મ ઇન્સ્યોરન્સ તમને સેફટી પ્રોવાઈડ કરે છે. કઈ સેફટી? તો તમને ફાઇનાન્શિયલ સેફટી પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ, તમારા ઘરમાં તમે એક જ અર્નિંગ મેમ્બર છો અને બીજું કોઈ પણ અર્નિંગ મેમ્બર નથી. ઓકે, તો જો તમે ટર્મ ઇન્સ્યોરન્સ લીધું હશે અને ભગવાન ન કરે કે તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે અથવા તો તમારી ડેથ થાય, તો એ ટાઈમે ડાયરેક્ટલી તમારા ફેમિલીને જે ટર્મ ઇન્સ્યોરન્સની જે રકમ છે સીધી તમારા ફેમિલીને મળી જશે. એટલે કે તમારા ગયા પછી પણ તમારા બાળકોનું ભવિષ્ય બિલકુલ પણ અટકશે નહીં, એમનું ભણતર બિલકુલ પણ અટકશે નહીં, તમારા પરિવારનું બિલકુલ પણ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ કંઈ પણ આવશે નહીં. તો આ રીતના દોસ્તો ટર્મ ઇન્સ્યોરન્સ તમને જો તમારી ડેથ થાય કે તમારી સાથે કંઈ પણ મિસહેપનિંગ થાય એ જ કેસમાં તમને પૈસા રિટર્ન આપે છે. જો તમે સર્વાઈવ કરો છો, પૂરીને પૂરી ટર્મ સર્વાઈવ કરો છો, તો એ કેસમાં ટર્મ ઇન્સ્યોરન્સ તમને પૈસા આપતું નથી. પણ હેલ્થ ઇન્સ્યોરન્સનું કેવું છે કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં જ્યારે તમે બીમાર પડો એ ટાઈમે તાત્કાલિક તમે જે ઇન્સ્યોરન્સની રકમ જે છે એટલે કે બીમાર જે ટ્રીટમેન્ટની રકમ જે છે એ તમે ક્લેમ કરી શકો છો. ઓકે, અને અત્યારે તો ટાઈમ કેશલેસનો છે, તો અત્યારે તમે કેશલેસ પણ ક્લેમ કરી શકો છો. તો એ પણ એક સુવિધા તમને ગવર્મેન્ટ આપે છે. તો તમે પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો દોસ્તો કે તમે કયો ઇન્સ્યોરન્સ લીધેલો છે, ટર્મ ઇન્સ્યોરન્સ અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ અથવા તો બંને. કેમ કે બંને લેવા પણ એટલા જ જરૂરી છે. ધન્યવાદ.